મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે। પરિણામ ટાણે પાર્ટીમાં ધારાસભ્યોની કૂટનો ખતરો જોતા પક્ષોએ પૂર્વ તૈયારીઓ આરંભી દીધી છે। મહાયુતિ અને મહાવિકાસ આઘાડી પોતાના સમર્થક પક્ષોના તમામ ધારાસભ્યોને જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। વિપક્ષ મહાવિકાસ આઘાડીને રાજ્યમાં ભાજપ ઓપરેશન લોટસ શરૂ કરે તેવી ભીતિ સતાવી રહી છે, જેથી મહાવિકાસ આઘાડીના નેતાઓએ એક બેઠક યોજી આ મુદ્દે ચર્ચા કરી। सूत्रों अनुसार महाविकास आघाड़ीना मोटाभागना धारासभ्यों और नेताओं ने कांग्रेस शासित राज्यों जेम के तेलंगाणा कर्नाटक में मोकली देवानो पण निर्णय लेवायो અને ચૂંટણીના પરિણામો જાહેર થતા જ શનિવારે સાંજે આ ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી દેવામાં આવશે। ધારાસભ્યોને બહારથી ત્યારે જ પાછા બોલાવવામાં આવશે જ્યારે સરકાર બનાવવાનો દાવો કોઈ એક ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવે। તદુપરાંત અપક્ષ અને નાના પક્ષના નેતાઓનો પણ સંપર્ક કરી શકે છે। જો કે હાલ તો તમામ પક્ષો પરિણામ આવે नहीं ત્યાં સુધી થોભો અને રાહ જોવાની નીતિ अपनाવી રહ્યા છે। मैं उनसे कहूंगी ये सारी टेंशन लेने की उनकी जरूरत नहीं है कि होटल्स बुक करें और शॉपर्स बुक करें। उनको महाराष्ट्र की जनता उनको छुट्टी देने वाली है अगले 25 साल के लिए। जिस तरीके से लूट मचाया है, जिस तरीके से भ्रष्टाचार हुआ है, जिस तरीके से अदानी के सरकार चली है, वो खत्म होने वाली है। जनता हमें बहुमत देगी, स्पष्ट सिंपल मेजॉरिटी मिलेगी और हम जनता की सेवा में 5 साल डटे रहेंगे, जुटे रहेंगे। और जो लॉ एंड ऑर्डर व्यवस्था खत्म हुई है, जो किसानों को त्रस्त किया है, जो महिलाओं को की सेफ्टी को इश्यूज बड़े हैं, युवाओं को बेरोजगार किया है, हमारी इंडस्ट्रीज को दूसरे राज्यों में भेजा है, वो सब खत्म होगा। उस पर पूर्ण विराम लगेगा और इनकी सरकार जाने को है। इसलिए ये लोग शायद हेलीकॉप्टर ये सब इसलिए बुक करा रहे हैं कि इनको पता है कि जब हारेंगे तो जनता इनको पूरा जो लेखा जोखा है वो कर देगी और इसलिए उनको भागने की जरूरत पड़ेगी। મહારાષ્ટ્રની ચૂંટણી જેને મહાભારત કહીએ તો પણ ખોટું નથી, કારણ કે એટલી મોટી લડાઈ છે। ન્યૂઝરૂમથી મારી સાથે જોડાઈ ગયા છે વિજય દેસાઈ। વિજય, મહારાષ્ટ્રની ચૂંટણીમાં 6 મોટી પાર્ટી, 2 મોટા ગઠબંધન, તેમાં ધારાસભ્યોની તૂટને લઈને અત્યારે પાર્ટીઓમાં ડર અને આ વચ્ચે સીએમની ખુરશીને લઈને ખેંચતાણ। પાર્ટીમાં તૂટનો ખતરો એટલા માટે કારણ કે છેલ્લા 5 વર્ષની રાજકીય ઉથલપાથલ મહારાષ્ટ્રની સમગ્ર દેશે જોઈ છે। એ જોતા એમાં કંઈ ખોટું નથી કે રાજકીય બંને ગઠબંધન જે એમવી અને મહાયુતિને કોઈક ભણકારા હોઈ શકે છે, કારણ કે જે પ્રકારના એક્ઝિટ પોલ અને પરિણામો દેખાઈ રહ્યા છે જે રાજકીય પક્ષોને તેમની દ્રષ્ટિથી એ જોતા સ્પષ્ટ લાગે છે કે મહારાષ્ટ્રની અંદર રસાકસી ભર્યા આ જંગમાં જ્યારે જો જરૂર પડશે કોઈ ધારાસભ્યોની કે કોઈ ગઠબંધન માટેની નવેસરથી તો એ દરમિયાન શું થઈ શકશે એ માટેની પૂર્વ તૈયારીઓ છે। કારણ કે પરિણામ જાહેર થયા બાદ માત્ર 2 જ દિવસનો ટૂંકા ગાળાનો સમયગાળો છે કે જ્યારે સરકાર રચવાનો દાવો રજૂ કરવો પડશે, અન્યથા રાષ્ટ્રપતિ શાસન માટેની ભલામણ થઈ શકે છે। એટલે મહારાષ્ટ્રની આ કટોકટી ભરી રાજનીતિની અંદર અત્યારે સૌથી વધુ ચિંતાતુર મહાવિકાસ આઘાડી જોવા મળી રહી છે, કારણ કે ગત જે પ્રમાણેના 2019 બાદના પરિણામમાં જે તૂટ થઈ હતી સૌથી વધારે નુકસાન એમવીએને થયું હતું। એટલે એમવીએમાં સામેલ ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અત્યારે આ બંને નેતાઓએ પોતાના જે ઉમેદવારો છે તેમની સાથે વર્ચ્યુઅલી ઓનલાઈન વાતચીત પણ કરી લીધી છે અને જીત બાદ આવતીકાલ સાંજ સુધીમાં 5 વાગ્યા સુધીમાં તમામ જે વિજેતા ધારાસભ્યો થાય છે તેમને મુંબઈ પહોંચવા માટેની સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવી છે। તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના જે ધારાસભ્યો છે જે જીતીને આવે છે તેમના માટે તેલંગાણા અને કર્ણાટકમાં વ્યવસ્થા કરવાનું પણ પૂર્વ તૈયારીઓ કરી દીધી છે। જો કે ગઈકાલે રાત્રે આ મહાવિકાસ આઘાડીના નેતાઓએ બેઠક યોજીને તમામ તૈયારીઓ કરી લીધી છે। જો કે બીજી તરફ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને દાવા કાવા ચાલુ થઈ ગયા છે। સૌથી પહેલા કોંગ્રેસ અને એટલે કોંગ્રેસના નાના પટોલે દાવો કર્યો કે સીએમ કોંગ્રેસના બનશે, તો સામે સંજય રાઉતે સ્પષ્ટ કરી દીધું છે કે આવતીકાલે 10 વાગે સીએમ કોણ હશે તેનું નામ હું જાહેર કરીશ। જો કે આ મહાવિકાસ આઘાડીની અંદર કાવા દાવા છે, પરંતુ બીજી તરફ મહાયુતિની અંદર ભાજપ, એનસીપી અને શિવસેના ત્રણેય વચ્ચે પણ બબાલ ચાલી રહી છે। એનસીપીના નેતાઓએ તો પોસ્ટર પણ મારી દીધા છે। અજીત પવારના અતુલ મિટકરીએ તો સ્પષ્ટ કર્યું છે, જે એના પ્રવક્તા છે એનસીપીના, કે અજીત પવાર પ્રબળ દાવેદાર છે ને તેઓ જ સીએમ બનવા જોઈએ। તો બીજી તરફ સંજય સિરસાટ જે શિવસેના શિંદેના પ્રવક્તા છે એ પ્રવક્તાએ પણ સ્પષ્ટ કર્યું કે શિંદેના નામ પર ચૂંટણી લડી અને જીતી રહ્યા છીએ તો શિંદે જ સીએમ બનશે। તો બીજી તરફ પ્રવીણ દેરકર જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે તેમણે સ્પષ્ટ કર્યું કે ફડણવીસ જ આ સીએમ પદના દાવેદાર છે। એટલે સીએમ પદની મારામારી, પાર્ટીમાં તૂટનો ખતરો, એ બધા વચ્ચે મહારાષ્ટ્રનું રાજકારણ આવતીકાલે જ્યારે પરિણામ આવશે તો પરિણામ બાદ જો
ત્રિશંકુ કે અથવા તો રસાકસી ભર્યો જંગ રહેશે. જો સ્પષ્ટ બહુમતી નહીં મળે તો ફરીથી મહારાષ્ટ્રમાં 5 વર્ષ આ પ્રકારે તૂટફૂટનો ખતરો આપણને જોવા મળે તો પણ નવાઈ નહીં. જો કે બીજી તરફ આ પોસ્ટરો પણ લાગી ગયા છે. પરિણામ પહેલા રાજકીય પાર્ટીઓની બેઠકો થઈ રહી. સાંજે 6 વાગે વર્ષા બંગલોમાં શિવસેના શિંદેના પ્રવક્તાની બેઠક છે કે આવતીકાલે પાર્ટીનો કયો પક્ષ રજૂ કરવો. એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં આપણે આવતીકાલે સવારથી જ પળે પળની અપડેટ છે જે ગુજરાત ફર્સ્ટના દર્શકોને આપતા રહીશું અને હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા સમગ્ર દેશની અંદર છે તે ચર્ચાનો વિષય રહેશે કાલે. જી વિજય, બિલકુલ આભાર આપનો. રાજકારણમાં કહેવાય છે રિસોર્ટ પોલિટિક્સ, અને મહારાષ્ટ્રની જે રીતે અત્યારે રાજનીતિ ગરમાય છે તે જોતા રિસોર્ટ પોલિટિક્સની પણ શરૂઆત ક્યાંક ને ક્યાંક થઈ ચૂકી છે. કારણ કે અત્યારે મહાવિકાસ આઘાડી પોતાના જે ધારાસભ્યો છે તેને લઈને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લઈ જવાનું વિચારી રહી છે.